નમસ્કાર અને આઈબી પટેલ વિદ્યાલયની આ ખાસ ઝલકમાં આપ સૌનું સ્વાગત છે. જુઓ, આપણે બધા જાણીએ છીએ કે શિક્ષણ માત્ર ચોપડીઓ પૂરતું નથી, ખરું ને? તો આજે ચાલો આપણે જોઈએ કે આપણું બાળક શાળામાં માત્ર ભણે જ નથી, પણ કેવી અદ્ભુત પ્રવૃત્તિઓ દ્વારા એનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. તો આપણે આખી વાતને બરાબર સમજવા માટે 5 મુખ્ય ભાગમાં વહેંચી દીધી છે. સૌથી પહેલે આપણે જોઈશું શાળા અને સમુદાય વચ્ચેનો સંબંધ. પછી ભણતરમાં શું ચાલી રહ્યું છે, એટલે કે શૈક્ષણિક વિકાસ. ત્યારબાદ બાળકોની કળા અને ક્રિએટિવિટી કેવી રીતે નિખરી રહી છે એ જોઈશું. અને હા, સ્વાસ્થ્ય તો સૌથી જરૂરી છે, તો એના પર પણ વાત કરીશું. અને છેલ્લે પણ સૌથી મહત્વનું, સંસ્કાર અને સંસ્કૃતિ. અરે વાહ, જરા આ ટાઈમલાઈન પર નજર તો કરો. છેલ્લા થોડા મહિનાઓ મતલબ કે જૂનથી ઓગસ્ટ કેટલા બધા કાર્યક્રમોથી ભરપૂર રહ્યા છે નહીં? વાલી મીટિંગ અને યોગ દિવસથી માંડીને મહેંદી કોમ્પિટિશન, બાળમેળો અને કલા મહાકુંભ સુધી એમ કહી શકાય કે એક પણ દિવસ ખાલી નથી ગયો. દરેક દિવસે બાળકો માટે કંઈક ન કંઈક નવું શીખવાની તક હતી. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, શાળા અને સમુદાય. કારણ કે જુઓ, એક સારી શાળા ક્યારેય એકલી નથી ચાલતી. એનો પાયો તો એની આસપાસના સમુદાય અને વાલીઓના સાથથી જ મજબૂત બને છે. તો ચાલો જોઈએ કે આ ભાગીદારી કેવી રીતે બની રહી છે. અને આ મજબૂત ભાગીદારી માત્ર વાતોમાં નથી, કામમાં દેખાય છે. જેમ કે આપણા માનનીય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલના હસ્તે આંગણવાડીનું લોકાર્પણ થયું, કે પછી કન્યા શાળા 2 સાથેનો ટ્વિનિંગ પ્રોગ્રામ હોય. અને હા, સેતુ ટ્રસ્ટ, JCI, સ્ટોન પરિવાર જેવા અનેક સહયોગીઓનો સાથ મળ્યો છે. આ બધાના સહિયારા પ્રયાસોથી જ આપણા બાળકોને એક શ્રેષ્ઠ વાતાવરણ મળી રહ્યું છે. ઓકે, તો હવે વાત કરીએ ભણતરની. કારણ કે બધી પ્રવૃત્તિઓનો મુખ્ય હેતુ તો બાળકોના શૈક્ષણિક વિકાસનો જ છે, બરાબર ને? ચાલો જોઈએ કે આપણે જ્ઞાનની ક્ષિતિજોને કેવી રીતે વિસ્તારી રહ્યા છીએ. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત એટલે પ્રવેશોત્સવ. આ કોઈ સામાન્ય દિવસ નથી, પણ એક ઉત્સવ છે. આપણે નવા ભૂલકાઓનું ખૂબ જ પ્રેમથી સ્વાગત કરીએ છીએ. અને સાથે સાથે ગયા વર્ષના જે હોશિયાર વિદ્યાર્થીઓ છે, જે ટોપર્સ છે, એમનું સન્માન પણ કરીએ છીએ. આનાથી શું થાય? જે નવા બાળકો આવ્યા છે, એમને પણ પ્રેરણા મળે કે મારે પણ આવું જ કંઈક કરી બતાવવું છે. અને આપણા બાળકોની પ્રતિભા માત્ર શાળા પૂરતી સીમિત નથી. અહીં જુઓ, ટાટા બિલ્ડિંગ ઇન્ડિયા જેવી મોટી સંસ્થાએ આત્મનિર્ભર ભારત જેવા મહત્વના વિષય પર નિબંધ સ્પર્ધા રાખી હતી. અને એમાં આપણા વિદ્યાર્થીઓએ કેવું જોરદાર પ્રદર્શન કર્યું, આ જોઈને ખરેખર ગર્વ થાય છે. અને વાત અહીં જ નથી અટકતી. સંસ્કૃત સપ્તાહની જે સ્પર્ધાઓ થઈ, એમાં પણ આપણા 2 વિદ્યાર્થીઓએ ક્લસ્ટર લેવલ પર બાજી મારી, એકે ચિત્રકામમાં અને બીજાએ સુભાષિત ગાનમાં. આ બતાવે છે કે બાળકો દરેક ક્ષેત્રમાં કેટલા આગળ છે. ભણતર તો ઠીક છે, પણ બાળકની અંદર રહેલા કલાકારનું શું? દરેક બાળકમાં કંઈક ને કંઈક ખૂબી છુપાયેલી હોય છે, ખરું ને? તો ચાલો હવે એ જોઈએ કે આપણે એ છુપાયેલી પ્રતિભાને બહાર લાવવા માટે શું કરીએ છીએ. નાના ભૂલકાઓ માટે તો બાળમેળો એટલે જલસો. અમે એમને બધી જરૂરી સામગ્રી આપી દીધી અને પછી તો જુઓ એમની કમાલ. પોતાની મસ્તીમાં, પોતાની કલ્પનાથી એમણે એવી સરસ વસ્તુઓ બનાવી. એમના ચહેરા પરનો આત્મવિશ્વાસ અને આનંદ જોવા જેવો હતો. હવે મોટા બાળકો માટે આ મેળો ખાલી રમત નહોતો. એમના માટે તો આ બિઝનેસનો પહેલો પાઠ હતો. કોઈકે ખાણીપીણીના સ્ટોલ લગાવ્યા, તો કોઈકે ટાયર પંક્ચર જેવું કામ શીખ્યું. મતલબ, જાતે વેચાણ કરીને પૈસા કેવી રીતે કમાવા, એનો અનુભવ એમણે જાતે લીધો. આને કહેવાય પ્રેક્ટિકલ નોલેજ. અને આપણી શાળાની પ્રતિભાઓ જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સુધી પહોંચી. ભરતનાટ્યમ હોય, નિબંધલેખન હોય, એક્ટિંગ હોય કે પછી ડ્રોઈંગ, દરેક જગ્યાએ આપણા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને ખૂબ જ ગર્વ સાથે શાળાનું પ્રતિનિધિત્વ કર્યું. હવે વાત કરીએ એક ખૂબ જ અગત્યના વિષયની, સ્વાસ્થ્ય અને સુખાકારી. કારણ કે આપણે સૌ જાણીએ છીએ, પહેલું સુખ તે જાતે નર્યા. જો શરીર સ્વસ્થ હશે તો જ મન પણ ભણવામાં અને બીજી પ્રવૃત્તિઓમાં લાગશે. તો જોઈએ આ માટે શું થાય છે. યોગ દિવસની ઉજવણી આપણે માત્ર એક દિવસ પૂરતી ન રાખીએ. પૂરા 3 દિવસ સુધી એનો ઉત્સવ ચાલ્યો. પહેલા દિવસે સૂર્યનમસ્કારની સ્પર્ધા, બીજા દિવસે અલગ આસનોની સ્પર્ધા અને ત્રીજા દિવસે પ્રોટોકોલ સાથે યોગ કરીને ઇનામ વિતરણ થયું.
આમ બાળકોને યોગનું મહત્વ બરાબર સમજાયું. અને સ્વાસ્થ્ય એટલે માત્ર શારીરિક નહીં, માનસિક પણ. વ્યસન મુક્તિ માટે એક જબરદસ્ત જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો. અને સૌથી સારી વાત એ હતી કે આ સંદેશ બાળકોએ પોતે જ એક નાટક દ્વારા બીજા બાળકોને આપ્યો. અને અંતમાં સૌએ પ્રતિજ્ઞા પણ લીધી કે અમે વ્યસન નહીં કરીએ અને બીજાને કરવા પણ નહીં દઈએ. આનાથી મોટી વાત શું હોઈ શકે? હવે ખૂબ જ સંવેદનશીલ પણ અત્યંત જરૂરી વિષય પર વાત કરીએ: ગુડ ટચ અને બેડ ટચ. બાળકોને એમની પોતાની સુરક્ષા કરતાં શીખવવું એ આપણી ફરજ છે. આ કાર્યક્રમ દ્વારા એમને સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું કે કયો સ્પર્શ સારો છે અને કયો ખરાબ, અને જો કંઈ ખોટું લાગે તો ડર્યા વગર કોને વાત કરવી. આનાથી બાળકોમાં હિંમત આવે છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા અને સૌથી મહત્વના વિભાગ પર: સંસ્કાર અને સંસ્કૃતિ. કારણ કે ભણતર, કળા, સ્વાસ્થ્ય આ બધું જ ત્યારે સાર્થક થાય જ્યારે એની સાથે સારા સંસ્કાર જોડાયેલા હોય. આ જ તો ભવિષ્યનો પાયો છે. બાળકમાં સંસ્કારનું સિંચન થાય, આ એક જ વાક્ય અમારા દરેક કાર્યનો હેતુ છે. અને એનું સૌથી સુંદર ઉદાહરણ એટલે માતૃપિતૃ વંદના કાર્યક્રમ. જ્યારે બાળકો પોતાના હાથે માતાપિતાનું પૂજન કરે છે, એ દૃશ્ય ખરેખર અદ્ભુત હોય છે. આનાથી મોટો સંસ્કાર બીજો કયો હોઈ શકે? અને હા, આપણા તહેવારો અને રાષ્ટ્રીય પર્વોની ઉજવણી તો એકદમ ધમધૂમથી થાય છે. ગૌરીવ્રત વખતે મહેંદી સ્પર્ધા હોય, ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક રક્ષાબંધન હોય, કે પછી દેશભક્તિથી છલકાતો 15મી ઓગસ્ટનો ભવ્ય કાર્યક્રમ. દરેક ઉજવણી બાળકોને આપણી સંસ્કૃતિ અને આપણા દેશ સાથે જોડે છે. તો આ તો હતી આપણી શાળાની પ્રવૃત્તિઓની માત્ર એક નાનકડી ઝલક. તમે જોયું જ હશે કે દરેક પ્રવૃત્તિ પાછળનો હેતુ એક જ છે: આપણા બાળકોનો સર્વાંગી વિકાસ. પણ આ યાત્રા એકલા હાથે પૂરી ન થાય. એટલે અંતમાં એક સવાલ છે કે આપણે સૌ સાથે મળીને આ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે હજુ વધુ સારું શું કરી શકીએ? કારણ કે તમારો સાથ અને સહકાર જ અમારી સૌથી મોટી તાકાત છે. ખૂબ ખૂબ આભાર.